છે ગુજરાતમાં મુખ્યમંત્રીનું કંઈ ચાલતું નથી. મુખ્યમંત્રીને નરેન્દ્રભાઈ કહે તેમ કરવું પડે છે અને નરેન્દ્રભાઈ પાસે ખેડૂતોને સાંભળવાનો સમય જ નથી. નરેન્દ્રભાઈ વિશ્વગુરુ છે, તેમનાથી જ દેશ ચાલે છે જેવી વાતો કરીને લોકોને ભરમાવવામાં આવે છે. રાજનીતિમાં આવવું એ મારો શોખ નથી, પણ મારી મજબૂરી છે. જેને કોઈ 1000 રૂપિયામાં નોકરીમાં પણ ન રાખે તેવા લોકો ભાજપમાં મંત્રીઓ બની જાય છે. આ તમામ વાતો કહી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવીએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તો આમ આદમી પાર્ટી અત્યારે ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે. આ જ યાત્રાની શરૂઆત આજે સોમનાથમાં થઈ છે, જ્યાં યશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આવો સાંભળીએ યશુદાન ગઢવીએ શું કહ્યું. બોલો ભારત માતા કી જય જવાન. મિત્રો, આજે હમણાં જો વાત કરતો તો પ્રવીણભાઈને કે આવા ધોમ તડકામાં અને આટલી સિઝનમાં તમે બધાએ ઉપસ્થિત રહ્યા છો, આ એક પ્રકારની તપસ્યા કરી રહ્યા છો. હું ખાતરી આપું છું, આ તપસ્યાને એડે નહીં જવા દઈએ, વ્યાજ સાથે વસૂલાત અપાવીશું સાહેબ. આજે દાદા સોમનાથના દર્શન કરી પરિવર્તન લાવો, ખેડૂત બચાવો, આ યાત્રાનો પ્રારંભ કર્યું છે માનનીય પ્રવીણભાઈ અને મનોજભાઈની આગેવાનીમાં. ત્યારે અહીંયા ઉપસ્થિત પિયુષભાઈ, દેવેન્દ્રભાઈ, સજલબેન, રામભાઈ અને આખા તમામ સંગઠનના હોદ્દેદારો, આપ સૌ ગુસિયા ગામના અને આસપાસના ખેડૂત માતા, બહેનો, દીકરીઓ, આપ સૌ પધારેલ છો. મિત્રો, આ કિસાન બચાવો યાત્રા કેમ કાઢવી પડી છે? આ કોઈ આમ આદમી પાર્ટીની યાત્રા નથી, આ કોઈ પક્ષની યાત્રા નથી, આ કોઈ વ્યક્તિની યાત્રા નથી. આ મિત્રો છેલ્લી ખેડૂતોની અસ્તિત્વની લડાઈ માટે ખેડૂત બચાવો નીકળેલી યાત્રા છે, પરિવર્તન લાવવા માટેની યાત્રા છે. કઈ રીતે આ સાબિતી થાય છે? તમે જુઓ, આપણે ખેડૂતો માટે લડત ચડાવી, ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો. બોટાદમાં આપણા ખેડૂતો ભેગા થયા, હળદરમાં આપણે ખેડૂતો માટે અવાજ ઉપાડ્યું, અને ભાજપે ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો કે આપણા ખેડૂત આગેવાનોને જેલમાં નાખી દીધા, એમની ઉપર અત્યાચાર કર્યો, ખેડૂતોને ઘરમાંથી કાઢીને પોલીસ દ્વારા માર મરાવવામાં આવ્યો. જેમ જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે જે કામ કર્યું હતું, આખા ઘેરીને આપણા ઉપર અત્યાચાર કર્યો તો, ગોળીબાર કર્યું હતું, એવી જ પરિસ્થિતિ હળદર ગામમાં ભાજપે આખા ગામને ઘેરીને પોલીસ દ્વારા કરાવડાવ્યું હતું. અને આપણે એવું હતું કે કદાચ ભાજપ સુધરી જશે, ખેડૂતો માટે નિર્ણયો લેશે. આપણા યુવાનોને જેલમાં નાખ્યા. આજે પ્રવીણ રામ જેવા વ્યક્તિઓ 108 માળા પૂરી કરીને જેલમાંથી બહાર આવ્યા છે, એમને એકવાર તાળીઓથી વધાવી લેશે. આપણે ખબર છે, માતા બહેનો અહીંયા બેઠી છે, 108 ની માળા કરીએ ને, આપણે 108 પૂરા કરવા પડે માળામાં મોતીડાને. અને ત્યારે મોતીડા પરોવાતા હોય, આજે ભગવાનને 108 દિવસ આ નવયુવાનોને આપણે તપાવ્યું છે. શું કામ? કે એ 108 દિવસની માળા પૂરી કરીને હવે નીકળશે ને, એ એવું ગજગજાઈ નીકળશે ને કે ભાજપને ધ્રુજાવી દેશે. આજે આપણે એમ આવતું કે ભાજપ અત્યાચાર કરી આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે, એનાથી ડરીને એ ખેડૂતો માટેના નિર્ણયો લેશે, પણ એમણે કોઈ નિર્ણય ન લીધો મિત્રો. અને નિર્ણય ન લીધો એટલે આપણે નિર્ણય લેવા મજબૂર બન્યા છીએ કે આ યાત્રા આજે દાદા સોમનાથના પટાંગણમાંથી અમે શરૂઆત કરી છે. અને પ્રવીણભાઈ ગામના ઘુસિયામાંથી, એમના ગામથી શરૂઆત કરી છે. એમણે કીધું કે સુદાનભાઈ, મારે મારા ગામની તપસ્યા જોવી છે, એમના લોકોની તપસ્યા જોવી છે, એટલે અહીંયાથી શરૂઆત કરી છે. અને આવા ધોમ તડકામાં તમે અહીંયા ઉપસ્થિત છો, એનો મતલબ એ થયો કે પ્રવીણભાઈને ગામે લીલી ઝંડી આપી છે કે જાઓ, હવે તમે ખેડૂતો માટે લડો, અમે તમારી સાથે છીએ. તમે સર્ટિફિકેટ આપ્યું છે સાહેબ. હા, નહીં તો ઘણાને મેં જોયું છે, આખા ગુજરાતમાં દેશમાં ફરતા હોય પણ ગામમાં પૂજ્યું ભાઈ પૂજતું ન હોય. હા, ગામમાં એમ કહેતા કે આ હું હાલી નીકળ્યા, સરપંચમાં ચૂંટાય નહીં, પણ
પણ આજે એક ભાઈએ અહીંયા કહ્યું હતું કે ભારતીય પક્ષ ઉપર રહીને, મિત્રો આ ખેડૂતોની લડાઈ છે. હું ભાજપના સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીને કહું છું કે તમે પણ આ યાત્રામાં જોડાઓ ને ખેડૂતો માટે અવાજ ઉઠાવો. મુખ્યમંત્રીનું આમંત્રણ આપું છું, કારણ કે મેં સાંભળ્યું મુખ્યમંત્રીને ચાલતું નથી, નરેન્દ્રભાઈ કેમ કરે છે. અને નરેન્દ્રભાઈને અત્યારે સમય નથી સાંભળવાનો ખેડૂતોને. એને એમ છે જ્ઞાતિ જાતિના આગેવાનો છે આપણા ભાજપના, એ મત લઈ આવશે ને પછી બધું હલાવશે. મિત્રો મારે આપણે કહેવું છે 2024માં આ 1-1.5 વર્ષ પહેલા જયારે મગફળીનો પાક આવ્યો ત્યારે ટેકાના ભાવે ભાજપે કેટલી ખરીદી કરતું હતું? કેટલા મણની ખરીદી કરતું હતું ભાઈ? 200 મણની કરતું હતું ને? આ ખબર છે કે નથી ખબર? 200 મણ ખરીદી કરતું હતું. 200 મણ ખરીદી કરતું હતું. ભાજપના નેતાઓ એકઠા થયા, માનનીય નરેન્દ્ર મોદીજીને કહ્યું કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, આ માત્ર 200 મણ ખરીદી કરીએ છીએ, ખેડૂતો પરેશાન છે, ખેડૂતો અમને ઘૂસવા નથી દેતા ગામમાં, એમ કહે છે કે ટેકાના ભાવે પૂરતી ખરીદી કરો. ખેડૂતોને ભાજપના નેતાઓએ નરેન્દ્રભાઈ અને આખી ટીમને કીધું કે પૂરેપૂરી મગફળીની ખરીદી કરો. તો કે ક્યાં આવી મગફળીની પૂરેપૂરી ખરીદી થાય છે? એટલે ખેડૂતોએ કીધું, ભાજપના નેતાઓએ કીધું નરેન્દ્રભાઈ અને આખી ટીમને કે પંજાબમાં જાઓ, પંજાબમાં જેટલી ફસલ ઉપજ જે પણ ખેડૂત પકવે એ સરકાર પૂરી ફસલ પાક વીમાની જરૂર નથી, પૂરેપૂરી ફસલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની પણ જરૂર નથી, ત્યાં આખી સરકાર ખરીદે છે. મિત્રો એકવાર એના માટે તાળીઓ થઈ જાય. તમને ખબર હશે નહીં કદાચ. જેટલું પણ ઉપજ થાય, માન લો કે મગફળી તમારી 500 મણ થઈ, 700 મણ થઈ, 800 મણ થઈ, ઘઉં આટલા થયા, એ પૂરેપૂરી ઉપજ સરકાર, રાજ્ય સરકાર, ભગવત માનની આમ આદમી પાર્ટીની સરકાર પૂરેપૂરી ખરીદી કરે છે. ત્યારે ભાજપના અહંકારી નેતાઓ, મંત્રી, મુખ્યમંત્રીએ કીધું કે આપણે જરૂર નથી, આપણે કોળી સમાજનો આપણો આગેવાન છે, શું કામનો છે? પટેલ સમાજનો આગેવાન છે, શું કામનો છે? ઠાકોર સમાજનો આગેવાન છે, શું કામનો છે? એને કયો મતલાવે આપણે માત્ર 200 મણ જ મગફળી ખરીદી કરો. બધાએ વિચાર કર્યું કે અમુક ભાજપના હારા નેતાઓએ કે આ 200 મણ ન રાખો, આપણે ગોટે ચડી જશું. આ બધા ખેડૂતો પછી અમને ઘૂસવા નથી દેતા કે નાના જ્ઞાતિના આગેવાનો ઉતારી દો, તાલુકા પંચાયતનો સભ્ય આપણો ઉતારી દો, એને ટાર્ગેટ આપી દો, સરપંચોને ટાર્ગેટ આપી દો, જિલ્લા પંચાયતના સભ્યોને ટાર્ગેટ આપી દો, કોર્પોરેટરને ટાર્ગેટ આપી દો, તમારા બૂથમાંથી મત નીકળવા જોઈએ, નહીં તો આજે ઘુસિયાથી સોમનાથનો રસ્તો છે ને તમને નહીં મળે કોન્ટ્રાક્ટમાં. આ વાત સાચી કરું છું ભાઈ? બરોબર સમજાય છે વાત? કેટલાને સમજાય છે? હાથ ઊંચો કરો એટલે મને બરોબર ખબર પડે. હા, બધાને સમજાય છે. એટલે એમણે એવું કીધું કે આપણે મગફળી 200 મણ ખરીદવી છે, માત્ર 200 મણ. અને મિત્રો માત્ર 200 મણ ખરીદી કરી. અને આશ્ચર્યની સાથે કહું છું તમને, આખા ગુજરાતમાં ચૂંટણી આવી, લોકસભાની ચૂંટણી આવી, નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર ચૂંટણી આવી, અને બધાએ ખેડૂતોએ હોંશે કમરનું બટન દબાવ્યું. બધી સીટ જીતી ગયા. પાછી નરેન્દ્રભાઈ આવ્યા. જે ભાજપના હારા નેતાઓ કહેતા હતા, ખેડૂત આગેવાનો, કે સાહેબ આ 200 મણમાં ન થાય, હું થયો પ્રજાને આપો નહીં, પ્રજાને જેટલું લૂંટો, જેટલું અત્યાચાર કરો, જેટલું પોલીસથી લાઠીચાર્જ કરાવો ને એટલી પ્રજા વધારે મત આપે. એ લોકોએ અંદરો અંદર કીધું. આવું સૂત્રો દ્વારા મને માહિતી મળી છે. મારા પાસે સૂત્રો પાકા આવ્યો ભાઈ. હવે તમને બીજી વાત કરું. એમણે ભાજપે પછી આદેશ કર્યો કે માત્ર 70 મણ મગફળી જ ખરીદો ભાઈ આ વખતે. એટલે ફરીથી ભાજપના નેતાઓ એકઠા થયા કે સાહેબ 70 મણ ખરીદી કરીશું મગફળીની, તો આ લોકો ઘૂસવા નહીં દે, કોડીનારમાં નહીં ઘૂસવા દે, સોમનાથમાં નહીં ઘૂસવા દે, જુનાગઢમાં નહીં ઘૂસવા દે. તો કે એની ચિંતા ના કરો, માત્ર 70 મણ ખરીદ્યો એટલે ડબલ મત મળશે. કેમ? તો કે આ પ્રજા ભોળી છે, ખેડૂતો ભોળા છે, ખેડૂતોના પત્નીઓ ભોળા છે, એમને આ કાંઈ ખબર પડતી નથી. એને એટલું કહેજો કે નરેન્દ્ર મોદી છે તો આપણે જીવતા છીએ, નરેન્દ્ર મોદી છે તો આપણે વિશ્વમાં ડંકો વાગે છે, નરેન્દ્ર મોદી છે એટલે વિશ્વ ગુરુ છીએ, આવું બધું સંભળાવજો એટલે સાંભળી લે, મત આપી દે. આ વાત સાચી છે? આ વાત
વાત થયા પછી મિત્રો મને ખબર પડી, અમે આમ આદમી પાર્ટી મનોજભાઈ ને અમે બધા ભેગા થયા. મેં કીધું ભાઈ 70 મણ મગફળી ખરીદે ને તો મારે તો અનશન કરવું છે, ભલેજી થાય. અને આમ ખરેખર મારે થોડાક દિવસ જેલમાં જવું છે, આરામ નથી મળતો સારું બહાર. પ્રવીણભાઈ કહે છે ગોઠવી નાખીએ, એમ તૈયારી જ છે ને. હા, તો હું એમ કહેવા માંગુ છું મિત્રો કે એ લોકોએ નક્કી કર્યું, પછી આપણે અનશનની આંદોલનની ચીમકી આપી એટલે ઘણા ભાજપવાળાએ પાછા ગયા કે તાલુકા જિલ્લામાં ભુજ્યું ભાઈ મત નહીં આપે. આપણા તાલુકા પંચાયતના સભ્યો જાય છે ગામડામાં એટલે સરપંચો એમ કહે છે કે ભાઈ હવે પાછા ન આવતા, અહીંયા 70-80 મણ ખરીદી દે તો કોઈ મત નહીં આપે. હવે તો બહેનોએ સમજી ગઈ છે એવું કીધું કે કોને મત આપો તો ભાજપને, એટલે બહેનોએ પાછી વાળે છે, પાછા ખાવાનું નહીં આપવું. એના ઘરવાળાને એવું કે ભાજપના કાર્યકર્તાને, એના કાર્યકર્તાના પત્ની એવું કહે છે કે ભાજપે કઈ વધવા નથી દીધું ને હવે મત આપીને પાછો આવ્યો તો હું જમવાનું બનાવવાની નથી. આવા પાકા રિપોર્ટ છે આપણી પાસે, બહેનોએ આવું કીધું. એટલે મિત્રો 125 મણ ખરીદી કરી. હું આપણે છેલ્લી 2 વાત કરીને મારી વાત પૂરી કરીશ કે આપણે ઘરે ઘરે જવાનું છે, ગામે ગામે જવાનું છે. મારા માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, તમે કથામાં જાઓ, ભાગવત સપ્તાહમાં જાઓ, લગ્નગાળો છે તો એમાં જાઓ, એમાં ટોળકી બેઠી ધીરેકથી તમારે વાત કાઢવાની કે હાંભળું છે કે હવે 125 મણ ખરીદી કરવાના છે. આ વખતે તાલુકા જિલ્લામાં ફરીથી ભાજપને મત આપીશું તો માત્ર 40 મણ જ મગફળીની ખરીદી કરવાની છે. એ વાત સાચી? આવું કહેવાનું છે તમારે. ખરેખર જો મત હવે ભાજપને પડ્યા તાલુકા જિલ્લામાં સાહેબ, મામો જાણીને, કાકો જાણીને, નાનો જાણીને, કા તો આપણો છે, આપણો મામો ભાજપમાં છે એમ કરીને જો ભાજપને મત પડ્યા તો લખી લેજો. પછી સુદાનભાઈ કે પ્રવીણભાઈ કે મનોજભાઈ નહીં આવે તમારી વારે, કારણ કે અમારી પાસે સત્તા હશે તો કરી શકશું, બાકી પછી ફરીથી જેલમાં મોકલી દેવું. અમે એકવાર જેલમાં જઈ આવીશું, પણ તમને મગફળી 200 મણ ખરીદી નહીં થાય. રાડું ન પાડતા. એટલે ભાજપવાળાને તમારે કહી દેવાનું છે કે ભટના દીકરાઓ અમને લેખિત આપી દો, હાલો ભાજપવાળા મત માંગવા આપે એમ કહી દેવાનું કે અમારો મગફળી છે, કેરીનો પાક છે, જે પાક અહીંયા ઉપજ થાય છે એ ટેકાના ભાવે ખરીદી પૂરેપૂરી કરવામાં આવે એવું તમે લેખિતમાં આપી દો, એટલે આપણે ભાજપને મત આપવો છે એમ કહેજો. આ બરોબર કહું છું? કેટલા લોકો મંજૂર છે? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે કે આ બરોબર ગાડી જાય છે. વારે વાહ, માતા બહેનોને સમજાઈ ગયું ને, બરોબર સમજાણું ને? હવે આનાથી શું થાય છે એ તમને કહું છું. મામો ને કાકો ભાજપમાં હોય, ભાજપ વાળાને એવું છે કે આપણો આ છે એ માણસ મજબૂત છે, જિલ્લા પંચાયત લડશે એટલે જીતી જશે, તાલુકા પંચાયત લડશે એટલે જીતી જશે. શું કામ કે હમણાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરીને એને ટેકાનું કેન્દ્ર આપ્યું હતું ને 2 કરોડ વૈધા છે, એ રૂપિયા વેરી દેશે સરપંચોને. ઘણા બિચારા સરપંચો લેતા નથી, બહુ સારા માણસો હોય છે તાલુકા જિલ્લાના નાન ગામે ગામ. મિત્રો જે ટેકાના ભાવે 1 ટેકાનું કેન્દ્ર તમે મગફળી આપવા જાઓ છો ને, એ ભાજપ વાળો હોય છે. ભાજપ વાળો ખરીદી કરે છે ને એને 2 મહિનામાં 2 કરોડ રૂપિયાની આસપાસ પ્રોફિટ મળે છે. પણ આ વખતે જો આવે ભાજપમાંથી કોઈ મામો, કાકો કે નાનો કે નાની, અમારે સીટ રિઝર્વ હોય તો નાની માને મૂકે, ખબર આપણા નાની માં. તમારે એક વાત કરવાની છે સાહેબ કે આ વખતે જો ભાજપમાંથી આવે તો ભગવાન કૃષ્ણને યાદ કરવાનું છે, મારા કાળિયા ઠાકરને યાદ કરવાનું છે. ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને કહેતા હતા કે બાણ માર સામે, ત્યારે અર્જુને કીધું કે સામે મારા દાદા છે ભીષ્મ, મારાથી બાણ ન ઉપડે, મારો ભાઈ કર્ણ છે, મારાથી બાણ ન ઉપડે, મારો ભાઈ દુર્યોધન છે, બાણ ન ઉપડે. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધેલું અર્જુનને કે સપાટ કર, ઉપાડ, નહીં તો આ તને મારી નાખશે. અને કૃષ્ણની સામે અર્જુને જોઈને વિચાર કર્યું કે સાચું તો કે મારામાંથી શીખ, કંસ મારો શું થતો હતો, કંસ મારો શું થતો હતો. એટલે અર્જુને કીધું કે તમારો હગો મામો થતો હતો. સાહેબ અસત્યના રસ્તે હગો મામો હોય ને એને ગોળીએ દીધો છે, તો તું હું ની રાહ જુએ છે સાહેબ. એટલે કદાચ આમો મામો આવે ભાજપમાંથી તો તમારે ભગવાન કૃષ્ણને યાદ કરવાનો છે. ઈશુદાનભાઈ કીધું તી વાત આપણે પકડી રાખવાની છે. આ બરોબર છે કે નહીં? અને તમારા વડીલોમાં ખબર છે, ગામમાં 2 જણા જાપે બેઠા જ હોય છે. એ જાપે બેઠા હોય ને એને આ મગજમાં ઉતારી આવો કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, બધું જ ટેકાના ભાવે લઈ લે છે. અને એટલું નહીં, કોઈ પણ વેપારી કદાચ ખેડૂતમાંથી માલ લેવાનું નક્કી કરે, એના ઘરે જાય તો 1 પણ રૂપિયો ટેકાના
ભાવેથી નીચે ખરીદી ન કરી શકે, નહીં તો એને જેલમાં જવું પડે. મિત્રો, આ વ્યવસ્થા આમ આદમી પાર્ટીએ પેદા કરી છે અને આપણું સપનું છે. આ રહી વાત ભાજપની, પણ કદાચ આમ આદમી પાર્ટીની આગામી તાલુકા જિલ્લાઓની સરકાર આવશે તો શું થશે? તો તાત્કાલિક પરિવર્તન નહીં આવે, પણ તાલુકા જિલ્લામાં માની લો કે તમને ખબર પડી કે જુનાગઢ જિલ્લા પંચાયત આમ આદમી બની, પોરબંદર જિલ્લા પંચાયત આમ આદમી બની, દ્વારકા જિલ્લા પંચાયત આમ આદમી બની, જામનગર જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની. આવા જ્યારે મેસેજો છૂટશે એટલે ભાજપ વાળા મીટિંગ કરશે ને તરત કહેશે કે એક કામ કરો, ખેડૂતોને હવે જે જૂના પાક વીમા યોજનાના 8,000 કરોડ બાકી છે એની તાત્કાલિક ચૂકવણી કરો એટલે તમારા ખાતામાં ખર કરીને 1-1 લાખ રૂપિયા આવી જાય. પેલું કામ આ થાય. બીજું એમ થાય, ખેડૂત આગેવાનોને કહેશે કે બોલો શું કરવાનું છે? તાકે ટેકાના ભાવે પૂરેપૂરી ખરીદી કરવી પડે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના યોગ્ય કરવી પડે, આપણે રસ્તા બનાવીએ છીએ રસ્તા બનાવવા પડે. આ કામ ભાજપ વાળા તુરંત ચાલુ કરશે 2027 સુધીમાં, અને 27માં તમે આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો. પછી શું થશે એની હું ઝલક આપું છું તમને સાહેબ. પછી તમારે આ ખબર છે, થાંભલા નાખે છે વચ્ચેથી, મરજી પડે ખેતરમાંથી હાઈ ટેન્શન. અહીંયા છે કે નથી પ્રોબ્લેમ? હાઈ ટેન્શન લાઈનમાંથી નાખે છે. સાહેબ, તમારો ખેતર હશે, અત્યારે એવું છે કે ભાજપ વાળો કોન્ટ્રાક્ટમાં લઈ લે, ગુંડો કે લુખો ભાજપ વાળો હોય એ કોન્ટ્રાક્ટ લઈને પોલીસને લઈને આવે, મારા ખેડૂતોના ખેતરના વચ્ચે થાંભલા નાખે. પણ જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હશે અને કદાચ કોઈ ગુસ્તાખી કરી આવી અને મારો ખેડૂત આવીને મિસકોલ મારશે અને એમાં જો પોલીસ કે કલેક્ટર સંડોવાયેલા છે તો બીજે દિવસે સસ્પેન્ડ થઈ જશે. આ વ્યવસ્થા પેદા કરવાની છે. એટલું નહીં, આમ આદમીની સરકાર બનાવવાની છે. કોઈ ખાસ આદમીઓની નહીં, કોઈ કલેક્ટરોની નહીં, કોઈ નોકરોની નહીં. આમ આદમી પાર્ટી મારો ખેડૂત, મજૂર અને શ્રમિક એ જ્યારે ખેડૂત ખેતરમાંથી નીકળતો હોય, અહીંયા જાપે સોમનાથના જાપે પોલીસ વાળા ઊભા હશે, બે પાવતી આપતા હશે. પાવતી આપે છે ને સાહેબ? આપણે એવું નિયમ લાવવો છે કે મારા ખેડૂતો 25-50ની સ્પીડમાં જતા હોય મોટરસાયકલમાં, કોઈ પાવતીની જરૂર નથી. હાલ નિકાટ આવી વ્યવસ્થાઓ પેદા કરવાની છે. કાનૂન આપણે બનાવવાના જ ભાઈ. કાનૂન કોણ બનાવે? આ લોકોને કાનૂન બનાવવા બેહાડ્યા છે, પણ કરે છે શું ખબર છે? કાનૂન એવા બનાવે છે કે લૂંટ કેમ વધારે મળે. તમે વિચાર કરો, 3 ઉપજ લઈ શકાય નહીં. નાળિયેરીનો પાક માટે શું વ્યવસ્થા છે ભાઈ? કેરીના પાક માટેની શું વ્યવસ્થાઓ છે ભાઈ? ક્યારે સહાય મળી છે? આજે મિત્રો, હું જ રાજનીતિમાં આવ્યો અને એક નમૂનો તમને આપું. હું સવારે 11-11:30 ઓફિસે પહોંચ્યો. મારો કાર્યક્રમ મહામંથન આવતો હતો, તમને ખબર હતો? ખબર છે કે નહીં? ઈ જ છે ભાઈડો. હા, એમ ભૂલી ન જતા ભાઈ. સવારે 11:11 મિત્રો ગયો એટલે મારી ટીમમાંથી મેમ્બર આવ્યા. મને કે સાહેબ, આજે એક ખેડૂત જુનાગઢમાં આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં તમારું નામ લખીને ગયા છે. એટલે મેં કીધું શું વાત કરે છે? આપણે તો ડર લાગે. મેં કીધું હું તો કોઈ દિવસ મળ્યો નથી અને ખેડૂતે આપઘાત કર્યું ને મારું નામ ટપકારી દીધું. આ થયો હું સજા? એટલે મેં એ સુસાઇડ નોટ વાંચી. સાહેબ, એમાં લખેલું હતું કે સુદાનભાઈ, મારાથી જીવાય એમ નથી. મારે 20 વીઘાનો બગીચો છે. 3 વર્ષ થયા બગીચામાં પાક નથી આવ્યો. 3 વર્ષ થયા કેરીનો પાક ફેલ થાય છે. બેંકોમાં લોનની વ્યવસ્થાઓમાં સગવડ નથી, કોઈ સહાય મળતી નથી. ઈશુદાનભાઈ, મારે મરવું પડે છે. આંબાની ડાળીએ લટકીને હું મૃત્યુ પામું છું. પણ તમે કાંઈ ખેડૂતો માટે કરતા જશો? આવું લખીને સાહેબ ગયા ને એટલે રાજનીતિમાં મારે આવવું પડ્યું છે. હજી કોઈ મને રાજનીતિ શોખ નથી સાહેબ. આ રાજનીતિમાં મજબૂરી છે. આજે પણ ભાજપ એમ કે આ ખેડૂતોના 20 કામ આપણે કરી દઈએ, મજૂરો શ્રમિકોના, તો આજે પણ આપણે સંન્યાસ લઈ લેવું છે. હું એને કહું છું કે આ ખરીદવા બરીદવા ધંધા બંધ કરી દો. આવો મોરે મોરા, બરોબર? અમે તમને કહીએ ને તમે કામ કરો એટલે આપણે રસ્તે ભાઈ. આ ધંધો કોણ કરે ભાઈ? પણ ભાજપમાં મિત્રો 2000માં ફેક્ટરીમાં કોઈને નોકરી ન રાખે ને, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ બની ગયા છે ને એટલે લૂંટ ચલાવે છે. અને ભણના દીકરા એવી લૂંટ ચલાવે છે ને, જેસીબીઓથી ભરે જો કે જેટલું ભરાઈ જાય 100 પેટી ગયા. હમણાં એક ભાજપ વાળાને કીધું કે તમારી ફાંદ મોટી થઈ ગઈ. તાકી સુદાનભાઈ બહુ હાચવવું પડે. 50 પેટીનું કર્યું છે, ખાલી 100 પેટીનું કરવાનું છે, પછી મૂકી દેવાનું છે. પણ હું
હું તમને મિત્રો એક ખાતરી આપીને જાઉં છું, ભાજપ વાળાને જેટલી લૂંટ ચલાવી એટલી ચલાવી લેજો. પોણા 2 વર્ષ તમારા હાથમાં શાસન છે. જે દિવસે 2027માં આ ગુજરાતની જનતા, આ મારા ખેડૂતો, આ મારા મજૂરો, શ્રમિકો, આ મારા નાના કર્મચારીઓ જે દિવસે આશીર્વાદ આપશે, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે, ત્યારે ખાતરી આપું છું કે ભાજપના નેતાઓએ હજારો કરોડની સંપત્તિ જે બનાવી છે ને જપ્ત કરીને તમારા ખાતામાં નખાવડાવી છે. વ્યાજ સાથે વસૂલાત કરીશું. એટલે આટલી વાત કરી. તમે આજે ખૂબ તડકામાં પણ અહીંયા બેઠા રહ્યા, ઉપસ્થિત રહ્યા, અને આખી હું આમ આદમી પાર્ટીની ટીમને, આપ સૌને, માતા બહેનોને, વડીલોને પણ વંદન, નતમસ્તક વંદન કરું છું. આવી માવડીઓના આશીર્વાદ બહુ લાગે, કારણ કે ડાયરેક્ટ કનેક્શન એમ ના હોય. નાનું બાળક અને માં વડીમાં એ શું છે ખબર છે, પાર થઈ જાય પછી આ બધામાંથી જંજાળમાંથી નીકળી જાય એટલે ડાયરેક્ટ ભગવાન એની જોડે જોઈએ. ભોળિયો અહીંયા ભગવાન હોય, કપટીઓ અહીંયા ભગવાન ન હોય. આ ગામની બૂચ મારીને પછી ઉદ્ઘાટન કરતો અહીંયા ભગવાન ન હોય, અહીંયા કટકીઓ જ થતા ને એને ઘરે ચા પીઓ ને એટલે તમારી મતિ ભ્રમ થઈ જાય. એટલે આ બધીમાં માતાજીઓ પણ આજે આશીર્વાદ આપવા આવી છે, અને હું આશા રાખું છું કે પ્રવીણભાઈ ઉપર તમારા એવા આશીર્વાદ રહીએ, દેવેન્દ્રભાઈ ઉપર તમારા એવા આશીર્વાદ રહીએ કે જ્યારે જ્યારે એમને જરૂર પડે ત્યારે તમે એવો હેત વરસાવો કે આ લોકોના ખોબલે ને ખોબલા ભરાય ને એવી વ્યવસ્થા કરજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત. તો જેમ તમે સુદાન ગઢવીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.